સાદર જય જિનેન્દ્ર મિત્રો, પાલીતાણા ગિરિ વિહાર એટલે સેવા શુશ્રૂષાનું એક મહત્વનું સ્થાન, સ્વની સાધના અને પ્રભુની આરાધનાનું એક અનન્ય તીર્થધામ. મિત્રો, કહેવાય છે કે કલ્પવૃક્ષ હોય, રત્ન ચિંતામણી હોય કે પછી કામધેનુ હોય, એનાથી ભૌતિક સુખની પ્રાપ્તિ થાય. પણ જ્યારે તીર્થસ્થાન પર જઈએ તો એ તો તીર્થંકરની સમકક્ષ છે અને એનાથી શાશ્વત સુખનો આનંદ મળે છે. આશરે 47 વર્ષ પહેલા આચાર્ય ભગવંત પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ અને પૂજ્ય આચાર્ય ભગવંત હેમપ્રભ સુરીશ્વરજી મહારાજના આશીર્વાદથી એક અદ્ભુત તીર્થનું નિર્માણ થયેલ, જેનો ઇતિહાસ તો ખૂબ જ્વલંત છે. પણ કહેવાય છે ને, કાળ બદલાય, જરૂરિયાત બદલાય, અને આવી જ્યારે જરૂરિયાત બદલાય ત્યારે નવનિર્માણની જરૂરિયાત તો પડે જ, એ સ્વાભાવિક છે. જન્મ, જરા અને મરણ, અને સાથે સાથે જ્યારે અસાતા વેદનીય કર્મનો ઉદય થાય ત્યારે સૌને તકલીફ પડે. અને એમાં આપણા સાધુ ભગવંતો કે સાધ્વીજીઓ પણ બાકાત રહી શકતા નથી. આ તો કુદરતનો ક્રમ છે. હવે જમાનો બદલાયો છે અને કંઈક નવી જરૂરિયાતો જીન શાસનમાં ઊભી થઈ છે. આ સંકુલના નવનિર્માણમાં બે નવા પ્રકલ્પનો ઉમેરો થવાનો છે. જી હા, ભવ્યાતિ ભવ્ય તીર્થ તો બનવાનું જ છે, પણ આ બે સંકુલમાં પહેલું સંકુલ હશે પૂજ્ય સાધ્વી ભગવંતોની વયાવચ અને સેવા માટેનું એક અદ્ભુત કેન્દ્ર. આપણે જાણીએ છીએ કે જૈન ધર્મનો પરચમ કોઈ લહેરાવતું હોય તો એ આપણા સાધુ સાધ્વીજી ભગવંતો છે. એમના ઉત્તરાર્ધ કાળમાં એ સાધના કરી શકે, એ પોતાની આરાધના કરી શકે, અને સાથે સાથે એમને એક પ્રકારની સગવડ અને સાનુકૂળતા મળે એ જોવાની સમગ્ર જીન શાસનની જવાબદારી છે. અને એ માટે આ સંકુલની અંદર સાધ્વીજી ભગવંતો માટેનું એક અદ્ભુત સંકુલ બની રહ્યું છે. સોનામાં સુગંધ ભળે એ રીતે આની સાથે સાથે જૈન શ્રાવક શ્રાવિકાઓ જે ગ્લાન છે, વૃદ્ધ છે, અશક્ત છે, એમને પણ ધર્મપરાયણ જો જીવન જીવવું હોય, પ્રભુની ભક્તિ અને સાધના અને આરાધના સાથે જીવન જીવવું હોય, તો એ લોકો માટે પણ એક અદ્ભુત સગવડ આ સંકુલમાં ઊભી થઈ રહી છે. આ નવા સંકુલમાં આચાર્ય દેવ શ્રીમદ વિજય હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ અને ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય વિજ્ઞાન પ્રભ સુરીજી મહારાજ સાહેબનો અથાગ પ્રયત્ન, આશરે 100 રૂમ અને 8 હોલનું આ સંકુલ કદાચ કહી શકાય કે પાલીતાણા માટે એક એવું સ્થાન હશે કે જ્યાં વયાવચ છે, પ્રભુ ભક્તિ છે અને સાધર્મિક ભક્તિ પણ છે. વર્ષો સુધી જ્યાં અનેક શ્રાવકો અને સાધુ ભગવંતો સાધના કરશે, એવા સંકુલમાં આપનું આર્થિક યોગદાન આપ ચોક્કસ આપી શકો છો. સિંગલ રૂમ માટે 6 લાખ રૂપિયા, ડબલ રૂમના 9 લાખ રૂપિયા, ભવ્ય આરાધના હોલના 25 લાખ રૂપિયા, જ્યાંથી વ્યવસ્થા સચવાશે એ ઓફિસના 25 લાખ રૂપિયા, અને જ્યાં અનેક લોકોને જ્ઞાન મળશે એ પાઠશાળાઓના 36 લાખ રૂપિયા, જીવદયા એટલે કે ગરમ પાણીની વ્યવસ્થા 31 લાખ રૂપિયા, પ્રત્યેક વિંગ 51 લાખ રૂપિયા, સ્ટોર રૂમના 15 લાખ રૂપિયા, લિફ્ટના 27 લાખ રૂપિયા, સીડી ઉપર નામ આપવાના 9 લાખ રૂપિયા. આવી તો અનેક યોજનાઓમાં આપ ભાગ લઈ શકો છો. પરિવાર મિત્રો, આપનું દ્રવ્ય યોગ્ય જગ્યાએ વપરાય અને વર્ષો સુધી એમાંથી આપ પુણ્ય પ્રાપ્ત કરી શકો એવો અવસર રખે ન ચૂકતા. વિશેષમાં પરમ પૂજ્ય આચાર્ય કેસરસુરી શ્યાદવાદ પાઠશાળાનું પણ નિર્માણ થશે. આ અવસર છે પુણ્ય કમાવાનો. આ અવસર છે વયાવચ દ્વારા
કર્મની નિર્જરા કરવાનો. આ અવસર છે જીન પ્રભુની ભક્તિ કરવાનો. અને જ્યારે આવો અવસર આવે ત્યારે મનમાં એક વાત ચોક્કસ યાદ આવે, સવ્વિ જીવ કરું શાસન રસી, જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ.